નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. દેશમાં 9 દિવસમાં કોરોનાના કેસની સંખ્યા થઈ બમણી. વધુ 2 રાજ્યમાં દર્દી મળતા ખળભળાટ. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી સમીક્ષા બેઠક. ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી મામલે વડાપ્રધાન મોદીએ કર્યો ફોન. કહ્યું કે 20 વર્ષથી અપમાનના કડવા ઘૂંટડા ગળું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠક બાદ જશે દિલ્હી. વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત. આજે ફરી શેર માર્કેટમાં જોવા મળી રેકોર્ડ બ્રેક તેજી. નિફ્ટી 21,500 પાર તો સેન્સેક્સ 70,600ની સપાટી પર પહોંચ્યો. સાઉથ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને 8 વિકેટે હરાવ્યું. સિરીઝ 1-1 થઈ બરાબર. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત દેશભરમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે. કેરળ બાદ હવે વધુ 2 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ની પુષ્ટિ થઈ છે. આ સાથે ભારતમાં કોરોનાના કેસ 9 દિવસમાં બમણા થઈ ગયા છે. માહિતી મળતી અનુસાર કેરળ બાદ મહારાષ્ટ્ર અને ગોવામાં પણ નવા વેરિયન્ટના 19 કેસ મળી આવ્યાની માહિતી સામે આવી રહી છે, જેમાં 1 કેસ મહારાષ્ટ્રનો છે જ્યારે 18 કેસ ગોવાના છે. અગાઉ ગુજરાતમાં પણ કોરોનાના 2 કેસ નોંધાયા હતા. હવે સમગ્ર દેશભરમાં કોરોનાના કેસ વધી અને 2000ની નજીક પહોંચી ગયા છે. આપને જણાવી દઈએ કે 11 ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં કોરોનાના કેસની સંખ્યા 938 હતી. મહામારી ફરી ઉથલો મારે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોમાં કોવિડ-19 સહિત શ્વસન સંબંધી રોગોના કેસમાં વધારો નોંધાયો છે. તે જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ કેસોમાં વધારા વચ્ચે બેઠક યોજી હતી. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, મુખ્ય સચિવો અને કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કોવિડ સહિત શ્વસન બીમારીના કેસો તેમજ આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતાની સમીક્ષા કરી હતી. આ મુદ્દા પર માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ. કિંજલ, જે પ્રકારે દિવસે દિવસે ફરી કેસીસ વધી રહ્યા છે, કોવિડના નવો વેરિયન્ટ કોરોનાનો બહાર આવ્યો છે અને 2000 કેસોથી વધારે નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ 2 નવા કેસ જોવા મળી રહ્યા છે. આવનાર સમય ફરી એકવાર ચિંતાનો સમય લઈને આવે તો નવાઈ નહીં જેવી પરિસ્થિતિ છે. ત્યારે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે ગાઈડલાઈન માટે કેવી વિચારણા કરી રહી છે અને શું નવી ગાઈડલાઈન બહાર આવી શકે છે, અને સાથે આગામી સમયમાં કોરોના કેસીસ વધવાની કેટલી શક્યતાઓ જોવાઈ રહી છે? સંજીવની, ચોક્કસથી ફરી એક વખત જે કોરોનાએ માથું ઉચક્યું છે અને જેના લીધે ફરી એક વખત દેશમાં જે કોરોનાનો આંકડો છે, કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને લીધે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આજે સવારે જે બેઠક છે તે કરી હતી અને સમીક્ષા બેઠકમાં તમામ રાજ્યોના જે ડૉક્ટરો હોય કે પછી તમામ મેડિકલને લગતા સ્ટાફને જે એક સૂચના આપવામાં આવી છે, કારણ કે જે બીજી લહેરમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી, જે બીજી લહેરમાં જે ખૂબ જ જે દયનીય દ્રશ્યો આપણે તમામે જોયા છે, તેવી પરિસ્થિતિ ફરી એક વખત દેશમાં ના સર્જાય તેને માટે જે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. લોકોને પણ જે સતર્કતા દાખવવાની જે સૂચના છે તે આપવામાં આવી છે. સાથે સાથે લોકોને ડરવાની પણ જે આ કોઈ પણ વાયરસથી અને જે નવો વેરિયન્ટ આવ્યો છે JN.1 તેનાથી ડરવાની જરૂર નથી, માત્ર લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે તેવી પણ સૂચના આપવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં પણ જે તમામ જે કોર્પોરેશનો દ્વારા જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. તમામ હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડની જે વ્યવસ્થા છે તે કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. સાથે ડૉક્ટરો દ્વારા પણ લોકોને સતર્કતા રાખવાની વારંવાર જે અપીલ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ગુજરાતના ગાંધીનગરમાં ગઈકાલે જે 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, બંને મહિલાઓ દક્ષિણ ભારતનો
પ્રવાસ કરીને આવી હતી અને તેમનો જે રિપોર્ટ છે તે કોરોનાનો પોઝિટિવ આવ્યો છે. હવે તે રિપોર્ટને જીનોમ સિક્વન્સીસ માટે મોકલવામાં આવ્યો છે કે આ રિપોર્ટમાં નવો વેરિયન્ટ છે કે નહીં તેની તપાસ છે તે કરવામાં આવશે. પરંતુ લોકોને ભીડભાડવાળી જગ્યાએ જતાં પહેલાં માસ્ક પહેરવાની અપીલ છે તે કરવામાં આવી છે. સાથે જે દર્દીઓને શ્વાસની બીમારી હોય તેમણે પણ જે વધારે સાવચેતી રાખવાની સૂચના છે તે આપી દેવામાં આવી છે. કારણ કે કોરોનાના કેસ ફરી એક વખત બેકાબૂ થઈ રહ્યા છે, જેને લીધે આવનારા સમયમાં જે વાઇબ્રન્ટ સમિટ છે તે પણ યોજાવાની છે. તેમાં પણ જે દેશ વિદેશથી લોકો આવવાના છે, એટલે કે ફરી એક વખત જે કોરોનાની દહેશત ના ફેલાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે અને બેઠક કરીને જે તમામ જે જરૂરી સૂચનાઓ છે, તમામ જે તૈયારીઓ, પૂરતી વ્યવસ્થાઓ કરવાની જે સૂચના છે તે આપી દેવામાં આવી છે. જી માટે મેઘાલયના 11 જિલ્લાઓમાં 14 આરોગ્ય કેન્દ્રોમાં 10 બેડનો આઈસીયુ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મેઘાલય સરકાર અને ગવર્નમેન્ટ ફાઉન્ડેશન વચ્ચેની ખાનગી જાહેર ભાગીદારીની પહેલ છે. આરોગ્ય સેવાને રાજ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિકતા ગણાવતા મુખ્યમંત્રી સંગમાએ જણાવ્યું હતું કે ટકાવારીની દ્રષ્ટિએ મેઘાલય છેલ્લા 5.5 વર્ષમાં આરોગ્ય સંભાળ પર ખર્ચ કરવામાં નંબર 1 રાજ્ય બની ગયું છે. તેમણે કહ્યું કે મેઘાલયના બજેટનો 8% હિસ્સો સ્વાસ્થ્ય સંભાળ પર ખર્ચવામાં આવે છે. સંસદમાં વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા વિવાદ ઊભો થયો. કુલ 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં લોકસભાના 95 અને રાજ્યસભાના 46 સાંસદ સામેલ છે. લોકસભા સચિવાલય તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદો માટે એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સસ્પેન્ડ થયેલા સાંસદોને પાર્લામેન્ટ ચેમ્બર, લોબી અને ગેલેરીમાં એન્ટ્રી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જો સસ્પેન્ડ થયેલા સાંસદ કોઈ સંસદીય સમિતિનો ભાગ હોય તો તેમણે તેમાંથી પણ સસ્પેન્ડ ગણવામાં આવશે. તેમના નામ પર સંસદમાં કોઈ પણ રીતનું કામ નહીં કરી શકાય. ये देखिए, वो पर्पसली सबको सस्पेंड करके कोई अपोजिशन के नेताओं ने हाउस में नहीं आना और चर्चा में हिस्सा नहीं लेना, उनके जो 3 बुरे कानून आ रहे क्रिमिनल प्रोसीजर के, ये इसको कोई विरोध नहीं करना, ये उनका मंशा है. एक दूसरी उनकी मंशा है कि सबको बाहर निकाल के कि एक डिक्टेटरशिप चलाने की वो कोशिश कर रहे हैं और ये डेमोक्रेसी में नहीं चलेगा. आज नहीं कल उनको ये भारी पड़ेगा. इसीलिए हम लोगों के सामने जा रहे हैं और उसके लिए हमारी पूरी तैयारी भी है. आज जो हम प्रोटेस्ट कर रहे हैं, फिर कल भी हम ऐसा ही प्रोटेस्ट करेंगे जब तक वो खुद आके सबको सबका सस्पेंड रिवोकेशन करके चर्चा को जब तक वो मान्यता नहीं देंगे तब तक ये चलते रहेगा. ये तो एक अनडेमोक्रेटिक वे ऑफ फाइटिंग है उनका और हमको मुंह बंद करना चाहते. अब हम बंद होने वाले नहीं, हमारा मुंह भी बंद नहीं होगा. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવવી મોંઘી પડી છે. આ ઘટનાએ તેમની મુસીબતોમાં વધારો કર્યો છે. કલ્યાણ બેનર્જી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો મંગળવારે સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલ સાંસદોએ સંસદની સીડીઓ પર બેસીને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરીને તેમનું અપમાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેની નકલ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાત કહી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ફોન કરીને આ ઘટના પર નારાજગી જાહેર કરી છે. વડાપ્રધાને વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે તેઓ પણ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે. તેમણે પવિત્ર
સંસદ સંકુલમાં કેટલાક સાંસદોના ઘૃણાસ્પદ વર્તન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મને કહ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આવા અપમાન સહન કરી રહ્યા છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ સાથે સંસદમાં આવું થાય તે દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતીય શેર બજારની આજે વિસ્ફોટક વૃદ્ધિ સાથે શરૂઆત થઈ. આજે પણ બજારમાં તેજી ચાલુ છે. બેંક નિફ્ટી આજે 48,000ને પાર કરી ગયો છે તો સેન્સેક્સ નિફ્ટી બંનેમાં રેકોર્ડ હાઈ નવી ટોચ પર જોવા મળ્યો. આજે બજારની શરૂઆત રેકોર્ડ હાઈ પર જોવા મળી. બીએસઈ સેન્સેક્સ 210.47 પોઈન્ટના વધારા સાથે 71,647 પર ખુલ્યો. આપને જણાવી દઈએ કે આ તેની નવી રેકોર્ડ હાઈ સપાટી છે. એનએસઈનો નિફ્ટી 90.40 પોઈન્ટના મજબૂત વધારા સાથે 21,543ના સ્તર પર ખુલ્યો હતો. પ્રી ઓપનિંગ સેશનની જો વાત કરવામાં આવે તો તેમાં બજારે આજે ઓલ ટાઈમ હાઈ ખુલતાનો સંકેત આપ્યા હતા. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ભારતને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. સાઉથ આફ્રિકા તરફથી ટોની ડી જ્યોર્જે શાનદાર અણનમ 119 રનની ઇનિંગ રમીને સાઉથ આફ્રિકાને જીત અપાવી. સાઉથ આફ્રિકાની ટીમ પહેલા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું, તે પછી જબરજસ્ત બેટિંગ કરીને વનડેમાં જીત પોતાના નામે કરી. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમને સાઉથ આફ્રિકાએ 211 રન પર રોકી લીધી છે. આગળ વાત તમિલનાડુમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે અને વરસાદને કારણે ટ્રેનો થંભી ગઈ છે. સ્થિતિ એવી છે કે લોકો ઘણા દિવસોથી પોતાના પરિવાર સાથે રસ્તા પર અટવાયા છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ રાહત અને પુનર્વસનની કામગીરીમાં વ્યસ્ત છે. આ દરમિયાન કેન્દ્રીય ટીમ પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાતે છે. આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક છે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, જેમાં ખાસ કરીને પાક નુકસાનીનો સર્વે, કોરોનાના નવા કેસ સાથે જ વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ અંગેની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે બજેટ સત્રની તૈયારીઓ અને સત્રની તારીખ નિશ્ચિત પણ થઈ શકે છે. આ વર્ષે વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેબિનેટની બેઠક બાદ દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને લઈને ચર્ચા થઈ શકે છે. આ પહેલા રાજ્યની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોરોનાના કેસ, વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ચર્ચા કરવામાં આવશે. અમરેલી જિલ્લાના પીપળવા ગામેથી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ. અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં આ નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. અહીં વનસ્પતિ તેલમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું. અહીંથી નકલી ઘીનો જથ્થો, વનસ્પતિ તેલ સહિતની મશીનરી કબજે લેવામાં આવી છે. સાથે ઘી ભરવાના ડબ્બા, બેરલ, મશીનરી સહિત આશરે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોડી રાત્રે પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. આ ફેક્ટરી રાજુલાના એક શખ્સની હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. સુરત એરપોર્ટ પર પેસેન્જર્સની વાર્ષિક અવરજવર 10 લાખને પાર થતાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એરપોર્ટને ક્લસ્ટર 2માંથી 1માં ફેરવ્યું છે. પરિણામે આગામી 1 એપ્રિલથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાયાત્રા મોંઘી થશે. આગામી 1 એપ્રિલથી એરફેરમાં ₹550 સુધીનો વધારો થશે. એરાએ ફેસિલિટીના ચાર્જ વધાર્યા છે, જે એરલાઇન્સ પેસેન્જર્સ પાસેથી વસૂલશે. યુઝર્સ ડેવલપમેન્ટ ફીના ₹709, એવિએશન સીઆઈએસએફ સિક્યુરિટીઝના ₹234, યાત્રી સર્વિસ પેટે ₹83 વસૂલવામાં આવશે. સુરત બુર્સ છેલ્લા 28 દિવસમાં ગૂગલ પર દેશમાં 6.72 કરોડ વખત સર્ચ થયું છે. આ સિવાય છેલ્લા 5 દિવસમાં ડાયમંડ બુર્સની વેબસાઇટ પર 24,000 લોકોએ મુલાકાત લીધી છે. સમગ્ર રાજ્યમાંથી 93 લાખ વખત અને સુરતમાંથી 39 લાખ વખત તેના વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હોવાથી લોકોમાં તેના વિશે કુતૂહલ જાગવું સ્વાભાવિક છે. સાયબર એક્સપર્ટના મતે ગૂગલમાં હાલ તે ટોપ ટ્રેડિંગ કરી રહ્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ અંતર્ગત શહેરના 117 જેટલા રૂટની ઓળખ કરી 37 જેટલા રસ્તા પરથી દબાણ દૂર કરવામાં આવ્યા છે અને આ દબાણ દૂર કર્યા બાદ અહીં પેટ્રોલિંગ કરતા કર્મચારીઓ કામ ચોરી ના કરે તે માટે નજર રાખવા માટે ખાસ સિસ્ટમ એક્ટિવ છે. સુરત શહેરમાં જાહેર રોડ પર દબાણ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ગંદકીના સામ્રાજ્ય બની ગયેલા પાલિકાના તમામ ઝોન દ્વારા શહેરભરમાં ઝીરો દબાણ રૂટ્સ પર મુખ્ય રસ્તાઓ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. દબાણ હટાવ્યા બાદ અહીં ફરીથી દબાણ ન થાય તે માટે પાલિકાની ઝીરો દબાણની ગાડી પેટ્રોલિંગ કરી રહી છે. જોકે પેટ્રોલિંગ કરી રહેલ કર્મચારીઓ કામચોરી ન કરે તે માટે પાલિકા દ્વારા આ ગાડીઓમાં ખાસ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. રોજે રોજ પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા છે. એ લોકોની જો કામગીરી છે એમનું મોનિટરિંગ સુરત મહાનગરપાલિકાના ICCC ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઉપરથી કરવામાં આવે છે અને એમાં જીપીએસના માધ્યમથી ICCCમાંથી જોવામાં આવે છે કે એ જો કામગીરી છે વ્યવસ્થિત રીતે ચાલી રહી છે કે કેમ. જો એમને ટાર્ગેટ્સ આપવામાં આવ્યા છે ટાર્ગેટ પ્રમાણે એટલા કિલોમીટરના રોડ ઉપર એટલા રાઉન્ડ્સ અને એટલા સમયગાળા દરમિયાન કરવામાં આવી રહ્યો છે એમનું ક્રોસ ચેક અને મોનિટરિંગ ICCC ઉપરથી કરવામાં આવે છે. દરેક ઝોનમાં પેટ્રોલિંગ કરતી ગાડીઓનું મોનિટરિંગ ICCC સેન્ટરમાંથી કરવામાં આવી રહ્યું છે, જ્યાં પાલિકાની દબાણ વિભાગની ગાડીઓ કેટલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને કયા સમયે પેટ્રોલિંગ કરી રહી છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ તમામ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને પગલે દબાણ વિભાગની ટીમો સતત કામ કરી રહી છે. પરિણામે શહેરના લોકોને છેલ્લા કેટલાક દિવસથી દબાણથી મુક્તિ મળી રહી છે. પ્રવેગ TV સુરત. આજકાલ લોકો ખેતીથી દૂર થઈને નોકરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. એવામાં અમદાવાદ નજીક આવેલા વડસર ગામમાં એક બીટેકનો અભ્યાસ કરેલ એન્જિનિયર મયંક પટેલે સારી કંપનીની નોકરી છોડીને ગૌશાળા શરૂ કરી છે. આ યુવાન પાસે આજે 35 કરતાં વધારે ગીર ગાયો છે અને ઘણા વર્ષોથી તે સફળતાપૂર્વક તેમની ગૌશાળા ચલાવે છે. સમાચારના અંતમાં જોઈએ આ અહેવાલ. શહેરના યુવાનો આજકાલ ખેતી અને પશુપાલનથી દૂર થઈ રહ્યા છે. યુવાનોમાં ખેતી કરતાં નોકરી પહેલી પસંદ બની છે. ત્યારે અમદાવાદના આ યુવાને અલગ ચીલો ચાતર્યો છે. મયંક પટેલ નામના યુવાને બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક સારી કંપનીમાં નોકરી મેળવી હતી. મયંકે 5 વર્ષ સુધી 9 થી 6ની નોકરી કરી. તેમને સમજાયું કે આ સ્ટ્રેસવાળા જીવન કરતાં કંઈક નવું કરવું જોઈએ. બહુ વિચાર્યા બાદ તેમણે ગીર ગાયની ગૌશાળા શરૂ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમની સામે બહુ મુશ્કેલીઓ આવી, પરંતુ મયંકે હિંમત હારી નહીં. આજે તે અન્ય યુવાનોને પણ ગૌશાળા શરૂ કરવા માટે માર્ગદર્શન આપે છે. મારું નામ મયંક રાજેન્દ્રભાઈ પટેલ છે. બાય એજ્યુકેશન હું મિકેનિકલ એન્જિનિયર છું અને મેં 5 વર્ષ ફિલ્ડમાં જોબ કરી છે. પછી મેં આ ગૌશાળાનું ડિસિઝન લીધું છે. જ્યારે શરૂઆતમાં મેં ડિસિઝન લીધું ત્યારે મારા વાઈફનો સપોર્ટ હતો અને ફેમિલીમાં એવું લાગતું હતું કે હવે આ એન્જિનિયરિંગ કર્યા પછી કેમ આ કરી રહ્યો છે. તો પછી એમને થોડા કન્વિન્સ કરવામાં થોડી વાર લાગી, પણ બધા માની ગયા ફાઇનલી. પછી અમે એક ગાય લાવીને શરૂઆત કરી. એક ગાય સાથે અમે લોકો એનું જે લીલો ચારો છે, સૂકો ચારો છે, એમની માટે ખાણ છે કે બધું જાતે અમે લોકો કરતા હતા. A to Z વસ્તુ 4 મહિના સુધી અમે જાતે જ કરી છે. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ કેટલી ચેલેન્જીસ છે કે ચેલેન્જ આની અંદર રહેલા છે. પછી ધીમે ધીમે અમે લોકો અનુભવ સાથે બીજી 2 ગાયો એડ કરી. પછી બીજી બે એડ ઓન કરતા ગયા ધીમે ધીમે અને અમે આ જોડાતા ગયા. અત્યારે અમને એકદમ પીસ લાગી રહી છે લાઈફમાં કે કોર્પોરેટમાં હોત કદાચ તો અત્યારે કદાચ ખુરશી ટેબલ ઉપર સ્ટ્રેસ જ લેતો હોત બેઠો પણ અત્યારે એકદમ ખુશ છું અને મારી લાઈફનું સૌથી મોટું સારામાં સારું ડિસિઝન છે આ મારી માટે. અને હાલ અમે લોકો ઘરે બી બેઠા હોય, ભલે અહીંયા હાજર ના હોઈએ, પણ CCTV અમે લાઈવ રાખેલા છે. તો અમે ઘરે બી ગાયો સાથે જોડાયેલા જ રહીએ છીએ 24 કલાક. ગમે તે હોઈએ દેશ, કોઈ બી ખૂણે હોઈએ પણ અમે ગાયો સાથે 24 કલાક જોડાયેલા રહીએ. હું દરેક યુથને એક મેસેજ આપું છું કે તમે લોકો ગમે ત્યાં હોય, ગમે તે છેડે હોય, પણ તમારી નજીકમાં તો કોઈ ગૌશાળા હશે, ત્યાં જાઓ. સન્ડે કે વીકેન્ડ પર તમારા ફેમિલી સાથે એની ત્યાં ટાઈમ સ્પેન્ડ કરો. ફેસ્ટિવલ ત્યાં ઉજવો, તમારી બર્થડે ત્યાં ઉજવો અને તમારે જોડાયેલા રહો ગાય સાથે, સંસ્કૃતિ સાથે અને પર્યાવરણ સાથે.
આજે મયંક પટેલ જ્યાં પણ પહોંચ્યા છે તેમાં તેમના ફિઝિયોથેરાપિસ્ટ પત્ની ડૉક્ટર રૂપલ અને ઘરના સભ્યોનો પણ પૂરતો સહકાર મળ્યો છે. રૂપલ પણ નિયમિત મયંક સાથે ગૌશાળાએ આવે છે અને ગાયોની સંભાળ રાખે છે. મારા હસબન્ડ જે એન્જિનિયર છે એ પછી એમણે ડિસિઝન લીધું આ ગૌશાળાનું, તો હું એમાં કન્વિન્સ પણ થઈ ગઈ અને મેં હજુ હાલમાં પણ એમને સપોર્ટ ચાલુ જ રાખ્યો છે. કેમ કે મેં પોતે શરૂઆત કરી ત્યારે મને એટલી બધી આમ અનુભૂતિ નથી થતી, પણ જેમ જેમ હું ગાયો સાથે રહી એમણે જ મને શીખવાડ્યું કે આ કેટલું એક ઉમદા કાર્ય છે. અને એની સાથે જ હું આ એમને સપોર્ટ કરી રહી છું. એનો મને ખૂબ કે ગાયોનો એક લાઈફ સ્ટોક છે, તો એને જ્યારે પણ એની વિવાહવાની છે ત્યારે એ કઈ કન્ડિશનમાં છે કે નહીં, એને કઈ હેલ્થ કન્ડિશન રિલેટેડ કોઈ ગાય બીમાર છે તો એના પર તમે ધ્યાન રાખી શકો. ખાવા પીવાનું એનું બધું જ પ્રોપર મળી રહ્યું છે કે નહીં એ તમે ટાઈમ ટુ ટાઈમ એના પર વોચ રાખી શકો. તો એ પર્સનલ કેરમાં પણ તમે એક સીસીટીવી બહુ જ હેલ્પફુલ રહેશે. તો એ બદલ હવે સીસીટીવી એટલે જ અમે મુકાયા છે કે મયંકને ઘરે બેઠા પણ એ 24 કલાક ધ્યાન રાખી શકે. મયંક પટેલની શિવાંશ ગૌશાળામાં એક પરિવાર ઘણા વર્ષોથી અવિરત ગાયોની સેવામાં લાગેલો છે. અહીં ગાયને પ્રાણી ન સમજતા ઘરના સભ્ય તરીકે જ ગણવામાં આવે છે. પ્રેમથી બોલાવીએ, ગાયનું નામથી બોલાવીએ, તો ગમે એકલા હોય ને ભલે એના પપ્પા ઘરે ના હોય ને તો હું એકલી હોય ને તો એ ગાયને સારી રીતે બોલાવી શકું તો તરત મારા પાસે આવી જાય. ભલે કોઈ બીજા કોઈ ના આવે પણ મારા પાસે ગમે તે ગાય છે વાછોડ છે બોલાવો ને તો તરત આવે. એટલો મારે બહુ પ્રેમ ભાવ વાછડા ઉપર ખરી એમ. અને એ લોકોને અમે બોલીએ ને તો એ લોકો સમજી પણ થાય કે આ મને બોલાવે છે, અમને જ બોલાવે છે, જે નામ કહીને બોલાવે ને આવે. એટલે શું કે અમે એટલો બધો ભાવ પ્રેમથી બોલાવીએ ને એટલે એ લોકોને એમ કે અમારાને અમે વાતો કરીએ, આપણે જેમ માણસ પાસે વાતો કરીએ ને એવી રીતે પાસે વાતો કરીએ. ગ્રેટ આવી અહીંયા આવ, ધારા અહીંયા આવ, તો એ લોકો અમારા પાસે આવી જાય. એમને એમ ખબર હોય કે અમારું જ નામથી અમને બોલાયા છે તો આવી જાય. એટલો ભાવ પણ આપણે દેવો પડે. એમ આપણે એને જાકોટો આકોટો કરીને એને ચાલે. માણસને જે બોલીએ ને મેં એને ચાલે. જે પ્રેમથી બોલીએ માણસને તો એને પાસે પ્રેમથી બોલવું પડે એમ. એટલું અમારે ગાય માટે બહુ. અને ગાયને પણ અમારે દૂધ દુવા વખતે એને એમ કહીએ ને કે તું ઊભી રહે, દરેક પગ વધર કરતી ઊભી રહે એમ કહીએ ને તો એને શાંત થવું પડે કે અમને કહેશે શાંત થવાનું. તો શાંતિથી એ લોકો અમારા પાસે ઊભા. સાથે રમતી હોય તો મને કે જ્યારે મારી બેનપણી હોય કે ભાઈ એના જેવા અનુભવ થાય કે એ મારો બેન છે અથવા ભાઈ છે એવું મને વાછડા જોડે રમું તો મને એવો અનુભવ થાય છે. અને મારી એક બેન તરીકે કે મારી મિત્ર તરીકે અમારા વાડામાં એક મારી બેન કે ભલે મિત્ર કે એક વાછડી છે જેમાં એનું નામ છે કાશી, અને એક બીજી પણ મારી બેન યા મિત્ર તરીકે છે એનું નામ છે રાની. આજે લોકો અશુદ્ધ જંતુનાશક વધુ પડતા ખોરાકને કારણે ત્રસ્ત છે અને શુદ્ધ ખોરાક ઘી, દૂધ તરફ વળી રહ્યા છે, જેને કારણે આવી ગૌશાળા તરફ વળી રહ્યા છે. અંદર 35થી વધુ ગાયો છે કે જે બધી જ ગીર ગાયો છે. જે રીતે તમે એ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, એક પણ ગાયને ખીલે બાંધવામાં આવતી નથી. એમને જ્યારે પણ પાણી પીવાનું મન થાય તો એ પાણી પી લે છે. એમને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે એ ખાઈ લે છે. જ્યારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવાની હોય કે જ્યારે એને સ્પેશિયલ દવા કરવાની હોય ત્યારે જ એને બાંધવામાં આવે છે. આ સાથે સાથે કોઈ પણ ગાય જ્યારે વિયાવાની હોય ત્યારે પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટને લઈને એને ખીલે બાંધવામાં આવે છે. આ સાથે સાથે જ્યારે શિયાળો આવે તો એને એ ગાજર ખવડાવવામાં આવે છે. જ્યારે કોઈ પણ ગાય બીમાર પડે છે ત્યારે એમને એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ સાથે સાથે મયંકભાઈ એટલા જ પશુ પ્રેમી છે. સાથે સાથે પોપટ પણ છે, ગાય પણ છે, ભેંસ પણ છે, અને સાથે મયંકભાઈ કૂતરું પણ રાખેલું છે કે જે એ ગાયોની અને વાછરડાની સતત ને સતત સંભાળમાં છે. આ સાથે એક રબારી ફેમિલી છે એ 3 વર્ષથી અહીં રહે છે. એ ગાયોની સંભાળ રાખે છે. અને જે રીતે તમે આ ગાયોને હેલ્થ જુઓ છો એ રીતે સાર સંભાળ બહુ જ સરસ રીતે થતી હોય એવો એ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. એ રીતે અલગ અલગ ગાયો જે છે એ આપણી પાસે આવતી હોય, આપણો અવાજ સાંભળીને આપણી પાસે આવતી હોય એવું પ્રતીત થાય છે. કેમેરા પર્સન મનોજ ગોહિલ સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ.